કલર કરી દે નીલા રિક્ષામાં કરી લીધો જો તો આ બધા બાસકાને છે ને ભાઈ ઠલીને ભરવા જોઈએ કારણ રેડી આ ઢગલો દેખાય ને આખો તો ભાઈ જોવો છો ને કેવા શીખવું છે બધાય ભરી લેવાના થાય છે કદું દાબી ગયો ઓ ભાઈ 4 પકોડા દાબી ગયો જય માતાજી રમ ડાયરા ને તો આજ ક્યાં છે તો ભાઈ કાલે હતા ત્યાં જ છે ભાઈ ચીકુડીએ જોવો હવે કાલનો બ્લોક આપણે અધૂરો હતો ને અધૂરો નતો પણ આપણે સિક્કુનું કામ અધૂરું રહી ગયું હતું એટલે આજે આપણે પૂરું બતાવી દેવાનું છે હાલો તમને બતાવી દો કારણ કે અટાણે હું કામ સવારમાં કરવાનું આપણે બાસકા ઢગલો કરીને મૂકીને એ ગયા હતા ને એનું અટાણે કામ કરવાનું છે હાલો તમને બતાવું હવે રેડી આ ઢગલો દેખાય ને આખો આ બધા બાસકાને છે ને ભાઈ ઠલીને ભરવા જોઈએ કારણ ઘણી ને ભાઈ ઢગલા કરવા જોઈએ પછી ભરવા જોઈએ પાછા તો હાલો હું તમને બતાવી દઉં ભાઈ કઈ રીતે કામ કરવાનું હોય ને તો ઘડીક સાઈડમાં રાખીને તમને બતાવી દો હરખી રીતે તો ઢગલો કહી નાખ્યો છે ને અકોસ ભાઈ આપણે છે ને અત્યારે થોડોક ટાઈટના છે ને બરોબર તપો આવી ગયા છે ને હાલો તમને ઘડીક પછી ઢગલો બતાવી દો ચીકુ ઘણાઈ ગયા ઢગલા થઈ ગયા ને ભરવાની પ્રોસેસ ચાલુ કરવી જોઈએ ના ભાઈ ચીકુ કામની ભાઈ બહુ મોટી પ્રોસેસ આવે કારણ કે આપણે છે ને કેટલા બધા કામ હોય નોખા ભાઈ આટલા આ ઘણા ચીકુ એમાં 3-4 કામ તો કરવા પડે અત્યારે પણ આપણે છે ને આ વિડીયોમાં આપણે એટલું બધું બતાવી નથી શકતા કારણ કે છે ને સમય બહુ ઓછો છે ને આનમાં સ્પેશિયલી હું તમને છે ને એક નવો વિડીયો બનાવીને દઈ કારણ કે છે ને આ મોટું કામ છે એટલે આમાં ઘણું કામ કરવાનું હોય સિક્યુરિટીનું કામમાં તો એ ટોટલ વિડીયો આખો આવવાનો છે તો વાર લાગશે પણ કારણ કે વાર લાગે એમ છે એમાં એટલે પેલા ઝીંગડી બેસિક ચીજો છે લઈ લીધી છે ને તગારા બકરા છે ને નુહી નાખું પછી બાસકા ભરવા જોઈએ ફટોફટ એટલે વિડીયો બની રહ્યો પછી તો ભાઈ જોવો છો ને કેવા શીખવું છે બધાય ભરી લેવાના થાય છે ના ભાઈ ના આ વકલ કરીને ભરવામાં આવે છે કારણ કે જો આવા શીખવું હોય ને ડેમેજ જો દેખાય ફાટેલા તૂટેલા અવાય કાઢ પડે છે આપણને સિક્કુનું જો કેમ સાઈઝ કેમ છે એક નંબર છે ને તોય કાઢી નાખવા પડે કારણ કે માર્કેટમાં સિક્કુનું કાંઈ વેલ્યુ નથી એટલે કાઢવા પડે આખા બાસકાની પથ્થરી ફેરવી નાખે તો છે ને પેલા ભરી લઈએ કારણ કે વકલ કરીને ભરવાના હોય છે કારણ કે પ્રોસેસ બહુ મોટી છે એ આપણે નેક્સ્ટ કંઈક વિડીયો બનાવી દેવો આખો પ્રોપર મોટો બધો એટલે અટાણે આમાં એટલું ઝીણું તો પુગાડી દીધો ભાઈ જો એ બધી રેકડી લઈને ભાઈ ચીકુ બીકું બધું ભરીને જો રિક્ષામાં ભરાઈ ગયું ભાઈ કલર કરી દે નીલા રિક્ષામાં કરી લીધો જો તો ભાઈ આપણું ફોર્ચ્યુનર કેમ બની ગઈ જો થઈ ગઈ ને ટનાટન ભાઈ કલર બલર જમાવટ કરી દીધી ને ભાઈ આપણે શું કરી નાખે કંઈ નક્કી જ ન હોય ભાઈ કારણ કે ભાઈ આપણું કામ જ એવું વાઈફાઈ છે જો વિપુલ આવે રેડી ને ભાઈ આ રિક્ષા કેમ બની ગઈ એક નંબર થઈ ગઈ ને કલર થઈ ગયો એટલે ભાઈ આપણે આવા જ કામ હોય ભાઈ એમાં કંઈ ઘટે જ નહીં પણ કેમ બાકી આપણે રિક્ષાનું ડી કેમ સીન આવે કેમ આવે બાકી એક નંબર આવે ને હવે બીજાની છે આ હું આવી ભાડે હવે આપણી રિક્ષા વાળી સાથી ભાઈ આપણી ઘરે પડી ભાડે કીધી છે રિક્ષા ફેમિલી આપણે ક્યારના ભાઈ સીન નથી લીધો યાર ભૂલાઈ બહુ જાય છે કારણ કે બ્લોગ ચાલુ હોય એટલે કંઈ નક્કી જ નથી રહેતું અટાણે છે ને ભાઈ 12:30 વાગુમાં આવ્યા છે તમારે ભાઈ ઉપર હોય ને ઉપરનો વ્યૂ ન બતાવે એવું બને ન જ બને ભાઈ ખાસ વાત એક તો બતાવું મારી જેમ ભાઈ હોશિયાર કોણ હોય અમારા જેવા માણા હોય જો કેમ હું આવી ઉપર થઈને વ્યૂ લો ને એમ ભાઈ આપણો સીસી કેમેરામાં ડ્રોન વ્યૂ લે જોવો તો લઈ લ્યો સીસી કેમેરો છે આખી સીમનો ડ્રોન વ્યૂ લે છે બેઠો અહીંયાથી કંઈક આવી રીતનું અમારું કામ હોય તમને ભાઈ પ્રોફિટ વિડીયોમાં તમને બધું બતાવ્યું નથી શીખવાનું કેવું કામ હોય હજી તમે ઘણું કામ બાકી છે ને બધું બતાવ્યું નથી કારણ કે છે ને હજી આપણે બેસ્ટ વિડીયો બનાવવાનો છે A to Z કારણ કે શીખવાનું ભાઈ કામ કેવી રીતે થાય ને આખો વિડીયો તમને બતાવવાનો છે હજી વાર છે કારણ કે તમને હજી મજા નહીં આવે આપણે શીખવાનું બધો પાક નથી ને ખાસ નોંધ લેવાની છે કારણ કે આ વિડીયો છે ને ફક્ત વ્લોગ જ છે વિડીયો નથી વ્લોગ છે એટલે બિનારી જો જોયા રાખજો ભાઈ તમને આ બગલાનો સીન કેવો લાગ્યો ને એક ખાસ તમે વિડીયો જોયું છે ને જાવડવા ભાઈ ઇઝરાયલની ટેકનોલોજી છે એ બનાવેલું જોયું એ ભાઈ પવન આવે ને ઠણાટી બોલે કારણ કે આપણે છે ને ભાઈ ટેકનોલોજી ડિસ્ટ્રિક્ટમાં છે કારણ કે આખી વાળી ટેકનોલોજી છે તમને જોવો ને તો ભાઈ વિચિત્ર પ્રકારનું બધું જોવા જોઈએ બુદ્ધિથી બધું કામ થાય છે હાલો તો વ્લોગ ચાલુ કરી દીધું છે ને સમય સટાણ કેવો થઈ ગયો ખબર છે 5 જેવું થઈ ગયું છે ને હવે ભાઈ કામ ધંધો બદલાવી નાખ્યો જુઓ શીખું ભરવાનું ટાણું થઈ ગયું છે જો શીખું તગારા ભરીને નાખી છે ને આખું બાસકું ભરી દીધું છે આજ છે ને રેકડીને સેવા નથી દેવાની આજ છે ને ખંભાણીને સોલવાનો વારો છે चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह रेडी ભાઈ વેભૂષણ ત્યાં બદલાવી લીધો ત્યારે થઈ ગયા કારણ કે જવાનું થાય ઘરે ને શીખવાનું કામ તો એવું હોય કે સવારમાં જે આપણે કામ ચાલુ કરે ને એ અત્યારે બધું પાછું હકેલવું પડે ઈદમાં એટલું બધું છે ને ગોઠવણી કરવી પડે
જો આ રીતની ચીકુ આપણે ખબર આખો દી વીણા હોય ને એ બધાએ અટાણે ભેરા કરીને આ રીતે આમ ભેરા કરવા પડે. આખો દીના ભેરા જ આ રીતે આમ બાસકા ભરીને મૂકી દેવાના અને સવારે આવીને પાછું હતું નહીં કામ કરવાનું. જે આજ વિડીયોમાં જે બતાવ્યું ને એ જ કામ કરવાનું રહે તમારે. સવારે સવારે એ રીતે કંઈક કામ ગોઠવવાનું. તો સવારે જે આપણે ઘઉંવાનું ચીકુ ભરવાનું કામ કર્યું હોય ને એ પાછું જો એ રીતે અટાણ છે ને બાસકા ભરીને મૂકી દેવાના. સવારે વહેલું આવે ને પાછું એનું કામ કરવા વર્ગી જવાનું. એટલે આમાં એ રોલિંગ હાઈલે રાખે. સવારે જે આખો દી કામ કર્યું એ પાછું સાંજે ભેરું કરીને મૂકી દેવાનું. સવાર પાછું એ કામ ચાલુ કરી દેવાનું. મેં કે મોકલી દેવાનું. એ રીતે કામ કરવાનું માર્કેટનું. નાલો હવે અમારે નીકળવું છે ઘરે ને ઘરે જઈને પાછું એક ઠેકાણે જવું છે. તો વિડીયો બિના રહેજો હજી ફટાફટ. જોવો છો ને અવાજ કેટલો ફાસ્ટ આવે છે. રેસ બહુ હાલે કારણ કે છે ને આને 2 મિનિટ તો ભાઈ આખવી જ પડે. તો આ શાંત થાય. સુખાર કાઢી છે આપણી ફેમિલી. ઘરે તો પૂગી ગયા છે. નાસ્તો કરી લીધો છે. થોડું ગમી લીધું છે. જો વધારે છે ને આને ખાધું છે આ ડોગલાએ. ત્યાં ખાધું ને વધારે કોનું ખાધું ગયો કનું દાબી ગયો. ઓ ભાઈ 4 પકોડા દાબી ગયો છે. મારે અટાણે જવાનું છે ખોલ લેવા. તો હાલો નીકળીએ ખોલ લેવા. આજકાલ છે ને આબુજા લઈ જાય છે આપણે. તો ફેમિલી તો નીકળી ગયા છે. ફેમિલી તો આપણે ગાડી લઈને ફટાફટ નીકળી ગયા છે ખોલ લેવા. આવું છે સંતુવાર ખોલ લેવા. તો ભાઈ સેટિંગ આવે તો 2 ફૂલ ટોકી લેવી. તો ભાવમાં થોડોક આપણા ભાવમાં હોય જો. બાકી વ્યૂ જોવો કેમ છે અહીંયા બુજાનો. તો ભાઈ વ્યૂના ચક્કરમાં છે ને આંખમાં જીવડું પાડતું હોય. કારણ કે સાઈનનું ચાણું છે ને એટલે જીવડા ઉડતા હોય એટલે આંખમાં પડતા હોય. એના તો ભાઈ ચશ્મા લેવા આપણે. ઓહો ભાઈ હિંજા હો ભાઈ. હિંજા એટલે હિંજા હો ભાઈ. નેક્સ્ટ લેવલ. પણ તું તો ભાઈ જાતો તો ને ખોળ લેવા ક્યાં આવી ગયું અહીંયા. તો ફેમિલી આપણે છે ને ભાઈ ખોળ લેવા જ જતા પણ આપણી પાસે થોડોક સમય હતો એટલે હું કહું આપણી ભાઈ ભાગી આટો મારતા આવી જીરું એ જો રેડી. તો હું જીરું થોડીક ચક્કર મારી લઉં કારણ કે હાઈન ટાણે આવ્યો છું એટલે થોડુંક જોવું તો જોશે. કારણ કે એમના કેટલા દિવસથી હું આવ્યું નથી ને વિપુલભાઈ દવા છાંટવા આવતો ને હું ભાઈ ચીકુમાં જ રહેતો એટલે ન આવતું. એટલે ચક્કર મારેલી સરખી થઈને ને હાઈન ટાણું છે થોડું ખોળનું મોડું થાય વાંધો નહીં. ફેમિલી જીરું તો આપણું સારું થઈ ગયું છે. ઝાડવા બાળવાને આમ ઠીકો ઠીક છે. ફેમિલી થોડીક હાઈનનો સમય છે એટલે થોડુંક આમ બ્લેક એન્ડ જેવું દેખાતું હોય છે. પણ જીરું આ પટ્ટામાં તમે જોવો તો બહુ મસ્ત થઈ ગયું છે. જોવો કાંઈ એટલે થોડાક ખાલા છે. બાકી તો આમ તો ઠીકો ઠીક છે. ને આમાં આપણે છે ને પાણી પાયું નથી ને થોડુંક ઓલું ઈસુ લાગે છે. મને એ જમાવટ મારી ગયું છે અટાણે. ને આ તો ભાઈ કાંઈ કેવા પણ જ નથી આમાં. તો ભાઈ હું ફટાફટ આટો મારી લો ને પછી ખોળની યાર મોડીનું થઈ જાય જાજીનું ને પછી ભેહું યાર દોવાની છે. ભેં દોવાય તો જા પણ એને ખોળ ખાવા મોડું થઈ જાય. ભાઈ કદાચ આપણો અવાજ ન આવતો હોય કારણ કે ભાઈ છે ને અહીંયા હાલે તો જો બહાટી હાલે છે. આપણો અવાજ ઓછો આવતો હોય પણ જો બે ગુણ ખડકાઈ ગઈ છે નીકળવાનું છે આપણે. હાલો તો ઘરે